ત્યાં ત્યાંના ઉમેદવાર અને ગામના આગેવાન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, ત્યારે એમની સાથે સીધી વાત થઈ શકીએ. હાલના તબક્કે મતદારોમાં કેવો ઉત્સાહ છે અને કેટલા ટકા મતદાર? આપણે સાહેબ પરિચયની વાત કરું. નામ છે રોહિતસિંહ પરમાર, ગામ ચારણવાડા. આજે જુઓ ને કે 26 તારીખ રવિવાર, રજાનો દિવસ છે, ઘણા બધા પ્રસંગો છે, છતાંય લોકશાહીનો પર્વ મતલબ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે સારો એક લોકોમાં ઉત્સાહ અને આનંદ દેખાઈ રહ્યો છે. સારું એવું મતદાન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 40% જેવું મતદાન થઈ ચૂક્યું છે. લોકોને આપણે અપીલ છે કે ભાઈ લોકશાહી બરાબર ને તમારા ચૂંટીને લાવવાના છે સત્તા, બરાબર, સત્તા તમારામાં લોકશાહી છે, તો તમે સારું એવું મતદાન કરો, બરાબર, અને સમય બી આપો આમાં. બાકી તો સારું એવું મતલબમાં જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી લોકોમાં ઉત્સાહ બી સારો એવું છે, મતદાન થઈ રહ્યું છે, લોકો ઊભા છે. ભલે ગરમીમાં થોડુંક લોકોને થોડું એવું લાગે છે, પણ મતલબમાં સારું છે અત્યાર સુધીમાં. અને ટોટલ 7 બૂથમાં મેં બધી જગ્યાએ જોયું તો બહુ સારું એવું ચાલી રહ્યું છે. આપના મત વિસ્તારમાં કેટલા બૂથ આવેલા છે? અત્યાર સુધીમાં કેટલા ટકા મતદાન થયું છે? 7 જ બૂથ છે મારા, અને દરેક બૂથમાં ફર્યો તો 40% ઉપર મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. ગરમીને ધ્યાનમાં રાખીને લોકોને અપીલ બી કરી હતી કે 12 વાગતા પહેલાં આપણે મતદાન થઈ જાય. પણ આ તો શું, ગામડામાં કામમાં આ પ્રસંગો અત્યારે બહુ છે, તેમ છતાંય સારું એવું મતદાન થયું છે. લોકોનો ઉત્સાહ છે, લાઈનમાં ઊભા જ છે, બરાબર, સારું એવું મતદાન થઈ ગયું. તો આ મતદારોને આપનો આગેવાન તરીકે મતદાનના આગેવાન તરીકે સંદેશ છે કે એક એટલે તમારું લોકશાહીનું એક પર્વ છે, જેમાં તમે ચૂંટીને બરાબર એક નેતા પસંદ કરવાના છો. તો ફર્સ્ટ પ્રાયોરિટી તમે તમારા દરેક કામના સાઈડ મૂકીને પ્રાયોરિટી અહીં ફર્સ્ટ આપો, બરાબર. અહીં તમે જે ચૂંટીને લાવશો એ 5 વર્ષ માટે તમારા માટે કામ કરવાના છે, બરાબર. નેતા તરીકે ચોક્કસ જે પ્રકારે આપણે વાત કરી કે જે પણ આપ કેન્ડિડેટ છો, તો કયા હિસાબથી તમે થાય છે તો કયા પ્રકારના કામ પ્રાથમિકતા છે? પ્રાથમિકમાં એવું છે ને સાહેબ, તો લોકોની ફર્સ્ટ પ્રાયોરિટી બેઝિક નીડ, એક તો ફર્સ્ટ, બરાબર, એક પાયાની બાબતો ગ્રાઉન્ડ લેવલ પર આપણે કામ કરવાનું. બસ આ જ બાબતો છે. ગ્રાઉન્ડ લેવલની જે બી બાબતો છે, દરેક સમસ્યાઓ છે, એનું ફર્સ્ટ નિદાન એ જ કરવાનું છે. લોકોના પ્રશ્નો મેં આ ગામમાં મેં ટોટલી ગાજણ, વાઘોડિયા, જેતપુર, ચારણવાડા દરેક જગ્યાએ ફર્યો છું, ડોર ટુ ડોર, અને ફરીને મેં દરેકના પ્રશ્નો મેં નોટ બી કર્યા છે. અને ફર્સ્ટ પ્રાયોરિટી મેં કીધું જ છે કે ગ્રાઉન્ડ લેવલના પ્રશ્નો ફર્સ્ટ આપણે સોલ્વ કરીશું. એ ચોક્કસથી આ હતા ઉમેદવાર અને આ વિસ્તારના આગેવાન. અને વાત કરી કે 40%થી પણ વધારે મતદાન થઈ ચૂક્યું છે, ત્યારે એ રહી છે 60% થાય છે. ગરમીનું મોસમ છે, લગ્નનું મોસમ છે, તેમ છતાંય મતદારો આવી રહ્યા છે. ન્યૂઝ ગુજરાત, અરવલ્લી.